નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર આજે પુનરાવર્તનનો ભાગ 1 જોઈશું. આપણને એટલો ખ્યાલ છે કે નિર્દેશિકા તમે લોકો જોઈ છે અને ગણિતની અંદર પહેલી પરીક્ષામાં 80 ગુણનું પેપર આવે છે. 80 ગુણના પેપરમાંથી પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે ભાગ 1 અને ભાગ બી. ભાગ 1ની અંદર 30 ગુણનું આવે છે જેમાં હેતુલક્ષી પૂછાય છે અને ભાગ બીની અંદર 50 ગુણનું પેપર આવે છે જેમાં સપ્લિમેન્ટરીમાં લખવાનું આવે છે એટલે કે મોટા દાખલા છે એવા બધું પૂછાય. આજે આપણે ભાગ 1નું પુનરાવર્તન કરીશું જે 30 ગુણનું પૂછાય છે તે હેતુલક્ષી. બરાબર, કયા ચેપ્ટરમાંથી કેટલું અને કેવા પ્રકારનું માળખું છે એ આપણે જોઈ લઈએ. પહેલાં તો પાર્ટ એ, પાર્ટ 1 30 ગુણનું પૂછાય છે એની વાત કરીશું આપણે. એમાં પહેલું તો પૂછાય છે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા એટલે કે વિકલ્પવાળી ખાલી જગ્યાઓ. આ વિકલ્પવાળી ખાલી જગ્યાઓ 8 ગુણની પૂછાય છે. એના પછીની વાત કરીએ ફક્ત ખાલી જગ્યા એટલે કે વિકલ્પ વગરની ખાલી જગ્યા પૂરો, એ પણ 8 ગુણ. કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય એ બી હું તમને કહીશ. એના પછી એ પ્રશ્નોના જવાબ, નીચેના પ્રશ્નોના જવાબ મૌખિક ગણતરી કરીને તમે જવાબ આપી શકો એવા 4 ગુણના પૂછાય. ત્યાર પછી મૌખિક ગણતરી કરવાના નાના દાખલા, મૌખિક ગણતરી કરીને જવાબ આપવાના છે એવા પણ 4 ગુણના દાખલા પૂછાય એટલે કે 1 ગુણનો 1 એવી રીતે. પછી જોડકા, જોડકા એ 4 ગુણ પૂછાય અને ખરા ખોટા, ખરા કે ખોટા અને ખોટા હોય તો એને સુધારીને ફરીથી લખવા પડે એવા 2 ગુણ. એમ ટોટલ આપણું જે માળખું છે આવા 30 ગુણનું માળખું છે. આવી રીતે પાર્ટ 1 જે 30 ગુણનું પૂછાય છે એ 30 ગુણ ગણિતની અંદર 8માની ગણિતની અંદર આ પદ્ધતિથી પૂછાય છે. વિકલ્પવાળી ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિકલ્પ આવશે. વિકલ્પવાળી ખાલી જગ્યા તમારું ચેપ્ટર 1 થી 7 એમાંથી 7 ખાલી જગ્યા અને બીજા ચેપ્ટરમાંથી 1 ખાલી જગ્યા, એમ કરીને ટોટલ 8 ખાલી જગ્યા પૂછાશે. એવી રીતે ફરી જે ખાલી જગ્યા છે ને એમાં પણ ચેપ્ટર 1 થી 7 જેમ કે આપણા અભ્યાસક્રમની અંદર 7 ચેપ્ટર છે 1 થી 7 અને 7 ખાલી જગ્યા આમાંથી પૂછાશે અને ચેપ્ટર 2માંથી બીજી ખાલી જગ્યા પૂછાશે. કારણ કે ચેપ્ટર 2 છે ને એક ચલ સુરેખ સમીકરણ મોટું ચેપ્ટર છે એટલે એની અંદરથી થોડું વધારે છે. જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ પહેલું બીજું 3 4 5 6 એટલે કે ચેપ્ટર 3 થી 6 આમાંથી 4 ગુણનું પૂછાય. જે મૌખિક ગણતરી છે એ છે ચેપ્ટર 1 થી 3 અને 7માંથી 1 એટલે 4 ગુણ એમાંથી થઈ ગયા. અને જે જોડકા અને ખરા ખોટા છે એ ટોટલ અભ્યાસક્રમ એટલે કે 1 થી 7 પાઠમાંથી પૂછાશે. આપણું માળખું આ પદ્ધતિનું છે. વિકલ્પવાળી ખાલી જગ્યા જે 8 ગુણ છે એ 8 ખાલી જગ્યા દરેક ચેપ્ટરમાંથી 1 અને બીજા ચેપ્ટરમાંથી 1 એટલે 8 થઈ ગઈ. ખાલી જગ્યા પૂરો એ પણ દરેક ચેપ્ટરમાંથી 1 થી 7 ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાંથી 1 એટલે 8 થઈ ગઈ. પ્રશ્નોના જવાબ છે એ 3 અને 3 થી 6 એટલે 3 4 5 6 4 ગુણના 4 પ્રશ્નો. મૌખિક ગણતરી 1 થી 3 પ્રશ્નો અને 7માંથી પૂછાય છે. જોડકા અને ખરા ખોટા આપણા ટોટલ અભ્યાસક્રમમાંથી પૂછાશે. હવે આપણે એની ચર્ચા કરીએ કે કેવી રીતે. તો આપણે પહેલાં આની વાત કરી કે 8 ગુણની ખાલી જગ્યા છે એ વિકલ્પવાળી કેવી ખાલી જગ્યા, તો પહેલા ચેપ્ટરમાંથી આ રીતની પૂછાશે. 2 પૂર્ણાંક આવી આ રીતનીઓ એવું ના સમજતા કે આવી જ રીત બતાવું છું. 2 પૂર્ણાંક 3/4 વ્યસ્ત સંખ્યા આ પહેલા ચેપ્ટરની છે. વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે આનો વિકલ્પ આવે આવી રીતે 11/4 પછી 3/4 2 પૂર્ણાંક 4/4 અને 4/11 આવી રીતે આ વિકલ્પ આવશે. વિકલ્પ A B C D લખેલું આવશે. આ તમારો એક વિકલ્પ થઈ ગયો કે આમાંથી શું તમે નક્કી કરી શકો. તો વ્યસ્ત એટલે તમને ખબર છે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જ તમે એને વ્યસ્ત કરી શકો. તો 4 દુ 8 9 10 11 11/4 તો ઓરિજિનલ સંખ્યા છે એની વ્યસ્ત સંખ્યા એટલે આ 4/11 આવી રીતે. બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાં આવી રીતે છે 3x -1/2 બરાબર 1/2 તો x બરાબર ખાલી જગ્યા આવી રીતે a બરાબર 1 b બરાબર 2 c બરાબર 3 અને d બરાબર 4.
તો આને ઉકેલીએ તો જ આપણને ખબર પડે આવી રીતે 3x માઇનસ 1/2 બરાબર 1/2. આને પેલી બાદ લઈ જાઓ તો 1/2 પ્લસ 1/2 તો 3x બરાબર 2/2 એટલે જવાબ 1 એટલે x બરાબર 1/3. અહીંયા વિકલ્પની અંદર આપણે નહોતું લખ્યું 1/3 લખી દઈએ વાંધો નહીં 3 આવી રીતે. તો આપણો જે જવાબ છે 1/3 આ રહ્યો 1/3 બરાબર. તો આવી રીતે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ત્રીજા ચેપ્ટરમાંથી આપણે જોઈએ હવે નિયમિત ષટકોણ. આ નિયમિત ષટકોણના દરેક અંદરના ખૂણાનું માપ ખાલી જગ્યા. અંદરના ખૂણાનું માપ એની અંદર આવે છે 45, બીની અંદર આવે 90, સીની અંદર 120 અને ડીની અંદર 150. હવે નિયમિત ષટકોણ એટલે પહેલાં બધું જ શોધવું પડે કે ટોટલ 3 ખૂણાના માપ 6 ખૂણાના માપનો સરવાળો કેટલો. તો એના માટેનું સૂત્ર છે n/2 ગુણ્યા 180. n/2 એટલે 6, ષટકોણ એટલે 6 લેવાનું, 180 4 ગુણ્યા એટલે જવાબ આવશે 720. હવે આ 720 એ 6 ખૂણાનો સરવાળો આવ્યો, એને 6 વડે ભાગી નાખો એટલે 12 × 72 જવાબ 120 આવે. એટલે ત્રીજાનો જવાબ આવશે સી 120. આ રીતે હજુ આપણે આગળ જોઈએ જેમાં પ્રશ્ન 1માં ટોટલ વિકલ્પ આપવામાં આવશે એટલે એ ગણતરી કરીને તમે કામ કરી શકો. હવે છે માત્ર પરિકર અને ચોથા ચેપ્ટરમાંથી માત્ર પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી ખાલી જગ્યા ખૂણો રચી શકાય. ખૂણો રચી શકાય. તો એની અંદર આવે છે 55, બીની અંદર 75, સીની અંદર 65 અને ડીની અંદર 85. માત્ર ફૂટપટ્ટી અને પરિકરની વાત આવે એટલે આપણને ખબર હોવી જોઈએ કે 15ના ઘડિયામાં જે આવે ને જ રચી શકાય. 15ના ઘડિયામાં 75, 65 કે 85 ન આવે. 15 × 5 = 75 આવે તો એનો જવાબ 75. પાંચમામાંથી ખાલી જગ્યા છે 52 પત્તાના ઢગમાંથી. જોજો હવે સંભાવનાની છે 52 પત્તાના ઢગમાંથી એક પત્તો પસંદ કરતા ગુલામ મળે તેની સંભાવના ખાલી જગ્યા. ટોટલ પત્તા 52, સંભાવના શોધવાની કે એટલે ટોટલ પત્તા 52 અહીંયા જ ગણી નાખું. તમે જુઓ ગુલામ કેટલા હોય 4, કુલ પત્તા છે 52. તો અહીંયા આવે 13 × 4 = 52. આ ઉડી ગયું 1/13 આ એની સંભાવના. આવી રીતે વિકલ્પ છે. કદાચ એના વિકલ્પ આપેલા હોય તો આવી રીતે આપેલા હોય. એકમાં 1/13, બીમાં આવે 4/26, ડીમાં આવે 1/52, સીમાં અને ડીમાં આવે 2/13. તો તમે ગણતરી કરી અને એનો જવાબ મેળવી શકો. ચેપ્ટર 6માં દઈએ 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા. પ્રાકૃતિક કે પૂર્ણ. હવે આ વચ્ચેની સંખ્યા શોધવા માટેનું વર્ગ, બંને વર્ગ આવે ક્રમિક, અને વચ્ચેની સંખ્યા શોધવાની હોય તો વચ્ચેની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n. n બરાબર નાની સંખ્યા, એટલે નાની સંખ્યા આપણી છે 9, તો 2 × 9 જવાબ આવશે 18. વિકલ્પની અંદર આપેલું હોય 9, 15, 18, 26. તો એમાંથી તમે ગણતરી કરી અને વિકલ્પ પસંદ કરી જવાબ લખી શકો. બરાબર. ફરી આપણે 7માની વાત કરીએ. 7મા ચેપ્ટરમાંથી આ રીતનું પૂછાતું હોય. હવે વિકલ્પ જ છે, ધ્યાન આપજો. 7મું ચેપ્ટરમાંથી 7મી ખાલી જગ્યા 42નો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા. તો એની અંદર આવે 2,
બીની અંદર 4, સીની અંદર 8 અને ડીની અંદર લખીએ 9. હવે ઘન કરવાનો આવે એટલે તમારે એકમનો અંક 2 છે તો 2નો ઘન કરવાનો, 2 દુ 4 દુ 8, પાછળ 8 છે તો 8 જ આવે. અને જો કોષ્ટક યાદ હોય તો પણ આપણને ખબર પડે ઘનનું કોષ્ટક છે, 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3, બાકી બધું એના જ છે. બરાબર. અને 8મી ખાલી જગ્યા મેં તમને કહ્યું એમ બીજા ચેપ્ટરમાંથી પૂછાતી હોય. બીજા ચેપ્ટરમાંથી એવી રીતે પૂછાય દ્વિચલ એકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ખાલી જગ્યા. આમાં ધ્યાન રાખવા જેવી બાબત છે, કેટલીક વાર આવી રીતે પૂછાય ax + b = 0, a = 0. બીજું પૂછાય ax + b = 0, a ≠ 0. ત્રીજું પૂછાય ax + b ≠ 0. અને ચોથું પૂછાય a b x = 0. તો આમાંથી કયું હશે? તો વ્યાપક સ્વરૂપ ax + b = 0 એ ખબર છે, પણ a ≠ 0 હોવું જોઈએ. તો આનો જવાબ આ b, આ c અને d લખીએ તો એનો જવાબ કયો છે? b છે. તો આવી રીતે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એવા 1 થી 7 ચેપ્ટર અને બીજામાંથી 8મી ખાલી જગ્યા, આવી જ રીતે 8 ખાલી જગ્યાઓ પૂછાશે. બરાબર. હવે એના પછીની 8 ખાલી જગ્યા, એના પછીની 8 ખાલી જગ્યા પણ એ જ છે, 1 થી 7 ચેપ્ટર અને બીજા ચેપ્ટરમાંથી ફરી, પણ એમાં વિકલ્પ આપવામાં આવશે નહીં. સીધો તમે જવાબ ગણી શકો એવી રીતે 3/11 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. આનો વિકલ્પ નથી. બીજી લખું પછી ગણાવું તમને. x ભાગ્યા 7 માઇનસ 6x બરાબર 1, તો x બરાબર ખાલી જગ્યા. અહીંયા ગણતરી માટે થોડી જગ્યા રાખો. ત્રીજી એક છે, ધ્યાન આપજો. 10 બાજુવાળા નિયમિત બહુકોણના બધા જ દરેક બહિષ્કોણનું માપ, બહિષ્કોણ કીધો, દરેક બહિષ્કોણનું માપ બરાબર ખાલી જગ્યા. ચોથા ચેપ્ટરમાંથી ખાલી જગ્યા અને ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ચારેય બાજુના માપ સરખા. પહેલાં 4 ખાલી જગ્યા જોઈ લઈએ, 1 થી 4 ચેપ્ટરની, અને પછી 5, 6, 7 અને બીજા ચેપ્ટરની જોઈશું આપણે. તો પહેલાં જોજો બરાબર. તમારો સરવાળો 0 લાવવાનો છે, એના માટે ગુણધર્મ ખબર હોવી જોઈએ. સરવાળો 0 કોને આવે? બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. તો આ પ્લસ છે તો આપણે લઈશું માઇનસ, તો સરવાળો 0. આ x બરાબર ખાલી જગ્યા, એનો મતલબ ઉકેલ શોધવાનો છે. અહીંયા x બરાબર અહીંયા આવી જાય, 1 વડે ગુણાકાર કરશું એટલે કોઈ ફરક નથી. આ 6 ને આ બાદ લાવો એટલે જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. એનો મતલબ 7x બરાબર 7, એનો મતલબ x ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે, 7/7 એટલે જવાબ 1 આવે. ભાગાકારમાં ઉપર નીચે બધું ઉડી જાય એટલે જવાબ 1 લખવો પડે. મહેરબાની કરીને 0 ના કરતા. 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધવાનું છે. ગમે એટલો બહુકોણ હોય તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. અને 10 બાજુવાળા કીધા તો એને 10 વડે ભાગી નાખો. જેટલા બાજુવાળા કે એટલા વડે ભાગી દેવાના, એટલે તમને એક બહિષ્કોણનું માપ મળી જાય 36. અને આ તો એકદમ ઇઝી છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ચારે બાજુના માપનો, ચારે બાજુ સરખા. ચારે બાજુ સરખા તો એક તો તમને ખબર છે કે ચોરસ, અને બીજું તમને ખબર એ પણ છે કે સમબાજુ. સમબાજુ એટલે ચારે બાજુ સરખી. આ બંનેની બીજી એક વસ્તુ પણ સરખી છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યાના વિકર્ણો કાટખૂણે દુભાગે તો પણ આ ચોરસ અને સમબાજુ જ આવે. બરાબર, એટલું ધ્યાન આપજો. હવે આપણે બાકીની 4 ખાલી જગ્યાઓ જોઈએ, ધ્યાન રાખો બરાબર. આવી છે હવે બે સમતોલ પાસાને ઉછાળતા 5મી, બે સમતોલ પાસાને ઉછાળતા બંને પર છાપ મળે તેની સંભાવના
ખાલી જગ્યા. છઠ્ઠી ખાલી જગ્યા છે ઘનની છે અરે વર્ગની, વર્ગ અને વર્ગમૂળ 1/2 વત્તા 1/3 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. સાતમી છે 5નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 2નો ઘન. 4 છે અહીંયા નું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા. અને 8મું જે બીજા ચેપ્ટરની વાત કરી હતી એ બીજા ચેપ્ટરમાં સુરેખ સમીકરણમાં ચલનો ઘાતાંક ખાલી જગ્યા. મેં કહ્યું ને કે ખાલી જગ્યા પૂરો 8 ગુણ, તો 1 થી 7 ચેપ્ટરની 7 અને બીજાની ફરી એક આવશે. તો બે સમતોલ પાસાને ઉછાળતા બંને પર છાપ, બે સમતોલ પાસાની કુલ ઘટના 8, ડબલ એચ ડબલ ટી એચ ટી ટી એચ એટલે કુલ, અને ડબલ એચ એટલે છાપ એક જ વાર આવે અને ભાગ્યા 4. હવે આ કોનો ઘન વર્ગ છે એવું કહ્યું છે તો સરવાળો કરશો ત્યારે આપણને ખબર પડે. આ બંનેનો સરવાળો 3 ને 2 5, 2 અને 2 225 આવ્યો. 225 કોનો વર્ગ છે તો આપણને ખ્યાલ છે 1 થી 25 સુધીના વર્ગ મોઢે કર્યા હોય તો ખબર પડી જાય 15નો વર્ગ છે. આ ઘન, આનો નિયમ છે જો તમારે ઘન બહાર કાઢવો હોય તો તમે ગુણાકારનું સ્વરૂપ આવી રીતે લખી શકો. આ ઘન તો 5 ચોક 20, 20 દુ 40, 40નો ઘન. તો 40નો ઘન એનો મતલબ કે ઘનમૂળ આનું શું થાય 40. અને સુરેખ સમીકરણમાં ચલનો ઘાતાંક હંમેશા કેટલો હોય છે 1. તો આવી રીતે આપણે હાલ 16 ગુણનું પુનરાવર્તન કરી દીધું કે જેમાં વિકલ્પવાળી ખાલી જગ્યા અને વિકલ્પ વગરની ખાલી જગ્યા, એમાં 1 થી 7 પાઠની 7 અને બીજા ચેપ્ટરની રિપીટ થશે. આમાં પણ 1 થી 7 પાઠની 7 અને બીજા ચેપ્ટરની રિપીટ થશે. બરાબર. હવે આપણે 4 ગુણના નાના પ્રશ્નો કેવા પૂછાય એની બી ચર્ચા કરી લઈએ કે 4 ગુણ માટે નાના પ્રશ્નો અને કયા કયા ચેપ્ટરના છે. 3 થી 6 ચેપ્ટરના 4 ગુણના પ્રશ્નો છે. તો પહેલાં વાત કરીએ બે સંખ્યાનો સરવાળો. જો પહેલો પ્રશ્ન, બે સંખ્યાનો સરવાળો 0 મળે તો તે બે સંખ્યા શું કહે છે? એક આ પ્રશ્ન છે. ખાલી જગ્યાનો પ્રશ્ન બને. પ્રશ્ન એટલે હંમેશા તમે પુનરાવર્તનમાં જે આપણે હોમવર્ક આપવામાં આવે છે પ્રેક્ટિસ વર્કની પુનરાવર્તનમાંથી એ જ પ્રશ્નમાંથી ખાલી જગ્યાના જ પ્રશ્નો બનાવેલા હોય છે. બીજો પ્રશ્નની વાત કરીએ આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણના, ધ્યાન આપજો બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપ કેવા હોય છે? ત્રીજો પ્રશ્ન લઈએ આપણે. ત્રીજો પ્રશ્ન ધ્યાન આપજો બરાબર. એક્યાસીના વર્ગમૂળનું વર્ગમૂળ જણાવો. અને ચોથો પ્રશ્ન બીજો, વર્તુળાલેખને શું કહે છે? બસ આ રીતે ખાલી જગ્યામાંથી પ્રશ્ન બનતા હોય છે. તો બે સંખ્યાનો સરવાળો 0 થાય તો તેવી બે સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પરસ્પર વિરોધી સંખ્યાઓ. આને કહેવાય વિરોધી સંખ્યાઓ. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના, જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય અને પાસેનો સરવાળો 180 થાય, માટે 180 થાય તો એને એમ કહી શકાય કે પૂરક કોણ. 81ના વર્ગમૂળનું વર્ગમૂળ, તમારે 81નું વર્ગમૂળ કાઢશો એટલે એનું વર્ગમૂળ આવે 9, કારણ કે 9નો વર્ગ 81 છે. ફરી તમારે 9નું વર્ગમૂળ કાઢવાનું છે ત્યારે એનો જવાબ આવશે 3. એટલે 81ના વર્ગમૂળનું વર્ગમૂળ 3. અને વર્તુળાલેખને શું કહી શકાય? તો એને કહેવાય છે પાઈ ચાર્ટ. આને પાઈ ચાર્ટ બી કહેવાય અથવા એને પાઈ આલેખ પણ કહેવામાં આવે છે. એટલે વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આવી રીતે શોર્ટ પ્રશ્નો 1 ગુણના
ખાલી જગ્યા પરથી જ બનાવવામાં આવતા હોય છે અથવા પુસ્તક પરથી તમે વાંચન કરો તો તમને ખ્યાલ આવી જતો હોય છે કે વર્તુળ આલેખને શું કહેવામાં આવે છે, તો પાઈ ચાર્ટ અથવા પાઈ આલેખ. બરાબર. હવે મૌખિક ગણતરી, કેવી મૌખિક ગણતરી એ બી જોઈએ. જોઈ લો. મૌખિક ગણતરી 4 ગુણનું આપણે વિકલ્પ જોયા, ખાલી જગ્યા, પ્રશ્નો. હવે મૌખિક ગણતરીની વાત કરીએ. મૌખિક ગણતરી 4 ગુણની 1 થી 3 પ્રકરણ અને 7મા પ્રકરણમાંથી. તો પહેલી ખાલી જગ્યા પ્રશ્ન આવે છે, સમતોલ પાસા પર અંક 5 મળે તેની સંભાવના જણાવો. એક આવી રીતે આપણે ગણી બી દઈએ. આપણને એટલી ખબર છે કે સમતોલ પાસાના અંકો કેટલા, તો એના અંકો લખવામાં આવે તો 1 2 3 4 5 6, કુલ અંકો આપણા 6. એમાં આ તો 5 કીધું, દરેક અંક માત્ર એક જ વાર આવે. 5 મળે, 6 મળે, 3 મળે, 2 મળે, ગમે તે મળે. તો આપણે એટલું કહી શકીએ કે સંભાવના બરાબર 5 મળે તેની ઘટના ભાગ્યા કુલ ઘટના. એ સૂત્ર છે 1/6. તો હવે બીજું જોઈએ. બીજું છે 12નો વર્ગ અને 13નો વર્ગ. આ દાખલો આગળ ખાલી જગ્યામાં આવી ગયો. 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચેની સંખ્યાઓ કેટલી છે? કેટલી એટલે નંબર આપવાના કે ટોટલ કેટલી સંખ્યાઓ વચ્ચે મળે. તો વચ્ચેની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે, વચ્ચેની સંખ્યા માટેનું સૂત્ર 2n અને n બરાબર નાની સંખ્યા. એ પણ આપણને ખબર છે, n બરાબર નાની સંખ્યા. તો એની જગ્યાએ નાની સંખ્યા 12 કે 13 આપણને ખબર છે 12, તો એની જગ્યાએ 12 મૂકી દો તો આપણો જવાબ મળશે 24. એટલે કે 12નો વર્ગ 144 અને 13નો વર્ગ 169, વચ્ચે 144 અને 169 વચ્ચે 24 સંખ્યાઓ છે. વર્ગ કરીને ગણવાની જરૂર નથી, સૂત્ર પ્રમાણે જાણી શકાય. એના પછી ત્રીજો પ્રશ્ન આવી રીતે છે, 1 + 1નો વર્ગ બરાબર ખાલી જગ્યા. અહીંયા વર્ગમૂળ છે, અહીંયા વર્ગ છે. વર્ગમૂળનો 1નો વર્ગમૂળ 1 થાય, 1નો વર્ગ પણ 1 થાય, તો એનો જવાબ આવશે 2. અને ચોથો પ્રશ્ન છે આપણો 12 બાજુવાળા બહિષ્કોણનું માપ બહુકોણના બહિષ્કોણનું માપ જણાવો. બહિષ્કોણ આવે એટલે મેં તમને પહેલાં જ કીધું હતું, કોઈ પણ બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. પછી n કોણ હોય, 10 કોણ હોય, 12 કોણ હોય, અષ્ટકોણ હોય, પંચકોણ હોય, ગમે તે. અને બહિષ્કોણ શોધવા માટે આપણે એટલું લખી દેવાનું, બધા બહિષ્કોણના માપનો સરવાળો ભાગ્યા બાજુની સંખ્યા, જે આગળ ખાલી જગ્યામાં આવી ગયું. તો 12 તરી 36 અને 0 મૂકી દો. દરેક બહિષ્કોણનું માપ કેટલું મળે છે? આ રીતે 30 અંશ મળે છે. તો આપણે આ મૌખિક પ્રશ્નો જે ગણતરી કરીને કરવાના હોય છે એ કેટલીક વાર મૌખિક ન ફાવે તો આપણે ગણતરી કરીને પણ આ રીતે જવાબ લાવી શકીએ છીએ. હવે આવે છે જોડકા. જોડકા માટે મેં તમને કહ્યું એમ કે જોડકા અને ખરા ખોટા માટે તમારે 1 થી 7 ચેપ્ટરમાંથી ગમે તે આવી શકે. 1 થી 7 ચેપ્ટરમાંથી ગમે તે જોડકા પૂછાઈ શકે. એટલે આ રીતના આવે છે જોડકા જોડો. ધ્યાન આપજો, 4 ગુણ. એમાં અ વિભાગ, બ વિભાગ અને લાસ્ટમાં જવાબ આવશે. એમાં 1 2 3 અને 4 ગુણના 4 જોડકા આવે છે. એમાં કઈ રીતના જોડકા છે એ બી આપણે થોડું જોઈ લઈએ. જો હવે પહેલી વસ્તુ અહીંયા છે સમય સંખ્યાની સંજ્ઞા. બીજો છે એકનો અથવા 16ના વર્ગમૂળનો
વર્ગમૂળનું વર્ગમૂળ. બીજું કેટલીક વાર આવે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા લખીએ આપણે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા. અને બીજું લખીએ વાસ્તવિક સંખ્યા ગણનો સંકેત. મેં એટલા માટે આ બે સંકેત લીધા અને બે સંખ્યા લીધી કારણ કે જો અલગ અલગ લઉં દરેક ચેપ્ટરમાંથી તો આપણને ચોખ્ખી રીતે ખ્યાલ આવી જાય. એટલે ગમે તે રીતે તમને આખા ચેપ્ટરમાંથી ગમે તે રીતે આવી રીતે ખાલી જગ્યા પરથી કે જોડકા બનાવીને જોડકા પૂછવામાં આવે. અહીંયા દાખલા તરીકે આપેલું છે A, B, C અને D. અહીંયા આવે R, અહીંયા Q લખું, અહીંયા 2 લખું ને અહીંયા 4 લખું. જવાબની અંદર અહીંયા લખવું પડશે 1, 2, 3, 4. સામે તમારે ફક્ત ABCD લખવાનું છે કે એકની સામે શું આવીશ છે. બરાબર, ધ્યાન આપજો. સમય સંખ્યાની સંજ્ઞા. હવે સંજ્ઞા આવે એટલે આપણને આમાંથી ખબર છે કે કો તો R આવે કો તો Q આવે. સમય સંખ્યાની સંજ્ઞા કયું છે? Q છે. તો પહેલામાં Q આવે એટલે તમે એનો જવાબ લખશો C. C એટલે Q. તો R તમારે શેમાં આવશે? વાસ્તવિક સંખ્યા ગણનો સંકેત. ચોથામાં આવશે A. બરાબર. હવે 16ના વર્ગમૂળનું વર્ગમૂળ. 16નું વર્ગમૂળ લેવાનું છે ને એનું વર્ગમૂળ લેવાનું છે. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા. આ બે વસ્તુની ખબર હોવી જોઈએ. 16ના વર્ગમૂળ 4 અને એનું વર્ગમૂળ 2 એટલે અહીંયા તો B જ આવશે. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? D. તો અહીંયા D આવશે. તો આવી રીતે તમારે જોડકા જોડવાના આવશે. જેમાં અ વિભાગ લખેલો હશે, બ વિભાગ લખેલો હશે, સામે જવાબની અંદર 1, 2, 3ની અંદર ABCDનો ક્રમ લખવાનો આવશે. કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી પણ આવી રીતે જોડકા જોડશે નહીં. બરાબર, આવી રીતે જોડકા જોડવાના નથી કારણ કે આ રીતે જોડકા જોડાય નહીં, આપણે સામે એનો જવાબ લખવાનો છે. તો 4 ગુણના આવી રીતે આખા અભ્યાસક્રમમાંથી જોડકા પૂછાશે. ત્યાર પછી છેલ્લે 2 ગુણમાં આવશે ખરા ખોટા. અને ખરા ખોટા આવશે ત્યારે ખરા કે ખોટા કરો અને ખોટા સુધારીને ફરીથી લખો. આવા 2 ગુણના આવશે. દાખલા તરીકે નંબર 1 જોઈ લો પહેલાં કેવી રીતે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અહીંયા એક આવી રીતે બોક્સ આવશે જેમાં ખરા ખોટા કરવાનું છે. અને બીજું છે એક અષ્ટમાંશનું ઘનમૂળ 1/2 છે. આ બીજું આવી રીતે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. મેં પહેલાં જ એક પ્રશ્ન ખાલી જગ્યા આવી હતી વિકલ્પ વગરની, અને એમાં કહ્યું હતું કે ખાલી જગ્યાને આ બાજુના માપ સરખાવે એમાં ચોરસ અને સમબાજુ. એ વખતે મેં પુનરાવર્તનની અંદર કહ્યું હતું હમણાં જ કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. માટે આ પહેલું વિધાન સાચું છે. જો સાચું હોય તો સુધારવાનો કોઈ પ્રશ્ન નથી. બીજો જુઓ, 1/4 એક અષ્ટમાંશ, અહીંયા 4 છે. એક અષ્ટમાંશનું ઘનમૂળ. હવે તમને ખબર 1નું ઘનમૂળ તો 1 જ, પણ 8નું ઘનમૂળ કેટલા થાય? 2 થાય. તો એનો મતલબ કે આ વિધાન ખોટું છે. તો સુધારેલું વાક્ય લખવું પડે. સુધારેલું વાક્ય બરાબર 1 અષ્ટમાંશનું ઘનમૂળ બરાબર 1/2 છે. તો મિત્રો આ રીતે ટોટલ 30 ગુણનું જે પાર્ટ 1 આવે છે, કયા કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે. ટોટલ તો અભ્યાસક્રમમાં આપણે 1 થી 7 ચેપ્ટર છે, અને 1 થી 7 ચેપ્ટરમાં વિકલ્પવાળી ખાલી જગ્યા 8, વિકલ્પ વગરની 8, પ્રશ્નોના જવાબ 4, મૌખિક ગણતરીવાળા નાના નાના દાખલા 4, જોડકા ટોટલ અભ્યાસક્રમમાંથી પૂછાશે, અને ખરા ખોટા 2 ગુણ. એનું આપણે પુનરાવર્તન કરી દીધું. તમારે હવે પરીક્ષા વખતે પાર્ટ એના પેપર માટે આ જ રીતે પુનરાવર્તન કરવાનું રહેશે. ઓકે.